હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટ ભણી રહ્યા છીએ. તો ચાલો ચેપ્ટર નંબર 1 ની અંદર આગળ વધીએ. તો લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ફ્લક્સ શું છે એની ગણતરી કેવી રીતે કરવી એ જોઈ હતી. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં કોઈ સમતલમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા શોધવી હોય એટલે એમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું હોય તો કેવી રીતે શોધવું, અનિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે એની ગણતરી કેવી રીતે કરવી એ પણ આપણે ગઈકાલે જોયું. હવે આજે આપણે ફ્લક્સ શોધવા માટેની એક સહેલી રીત સમજીએ જે ગૌસ નામના વૈજ્ઞાનિકે આપી. એટલે એને કહેવાય ગૌસનો નિયમ. એને શું કહેવાય? ગૌસનો નિયમ. હવે એ નિયમ શું છે એ પહેલા તારવીએ અને પછી સમજીએ. તો ધારો કે આ કોઈ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, એમાંથી કેટલીક ક્ષેત્રરેખાઓ બહાર આવે છે એ આપણે ગણવું છે. તો એના માટે શું કરશું? તો એના માટે એક આ પ્રકારનું, આમાંથી જે ક્ષેત્રરેખાઓ બહાર આવશે એ ત્રિપરિમાણમાં હશે. તો એ બધી ક્ષેત્રરેખાઓ કોઈ એક સમતલમાંથી પસાર થાય એવું એક નિયમિત સમતલ વિચારીએ. તો એના માટે એક આવી કવચ લેવી પડશે. એના કેન્દ્રમાં શું છે? વિદ્યુતભાર છે અને એની આસપાસ એક r ત્રિજ્યાની કવચ આપણે લીધી છે. કેટલી ત્રિજ્યાની કવચ છે? r ત્રિજ્યાની. હવે જેટલી પણ ક્ષેત્રરેખાઓ અહીંથી બહાર આવશે એટલી બધી જ ક્ષેત્રરેખાઓ આ કવચમાંથી પસાર થશે ત્રિપરિમાણમાં. બરાબર છે. હવે આની સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું છે. હવે તમે જુઓ તો આ એક ખંડ વિચારીએ આપણે કવચનો, આ બીજો ખંડ વિચારીએ. તો બંને ખંડ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા અલગ હશે, કારણ કે પ્લસ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં આવશે એટલે અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે અને અહીં આગળ બહાર જતી દિશામાં એટલે આ દિશામાં હશે. તો દરેક ભાગ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા અલગ હોવાથી આપણે ગણતરી ડાયરેક્ટ E.ds થી કરી શકીશું નહીં. એટલે કે નિયમિત વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વાપરી શકીશું નહીં. તો કયું સૂત્ર વાપરવું પડશે? અનિયમિત વિદ્યુત ક્ષેત્ર વાળું, કારણ કે દરેક જગ્યાએ દિશા અલગ છે. તો આ નાનકડા ભાગ ds, આ જે નાનકડો આપણે ભાગ લીધો છે એનું ક્ષેત્રફળ લઈએ ds, જે એને લંબ દિશામાં હશે એટલે આ દિશામાં હશે. તો ds ક્ષેત્રફળ ધરાવતા ખંડમાંથી પસાર થતું ફ્લક્સ શોધીએ તો એ કેટલું આવશે? તો d phi તરીકે લખીએ એને, એ કેટલું થશે? E.ds. હવે E.ds એટલે શું લખાય? તો E.ds cos θ, જ્યાં θ E અને ds વચ્ચેનો ખૂણો. હવે તમે ખંડ કોઈ પણ સ્થાને લેશો તો એનું ક્ષેત્રફળ આ દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર પ્લસ વિદ્યુતભારથી બહાર આવતી દિશામાં એટલે આ દિશામાં, એટલે બંને સમાન દિશામાં જ થશે. એટલે ખંડ તમે ક્યાંય પણ લીધો હશે તો આ θ 0 જ આવશે. તો E.ds cos 0 મૂકીએ. કેમ 0 મૂક્યું? ખબર પડી, E અને ds બંને એક જ દિશામાં હશે. E અને ds વચ્ચેનો ખૂણો 0 છે. હવે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ એટલે કેટલા અંતરે? r અંતરે. કોના કારણે ઉદ્ભવશે? કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ વિદ્યુતભારના કારણે. તો કેટલું હશે? kq/r² હશે ઇન્ટુ ds અને cos 0 1 થશે. આ ફ્લક્સ આવ્યો. હવે આ પૂરા પૃષ્ઠ સાથે સંકળાયેલ ગોળાકાર પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ શોધીએ તો એ કેટલું મળશે? તો શું કરવું પડશે? આ નાનકડા ભાગ સાથે સંકળાયેલ ફ્લક્સનું સંકલન. તો સંકલન kq/r² ds. હવે k અચળાંક છે બહાર આવશે, r અચળાંક છે બહાર આવશે અને q પણ અચળાંક બહાર આવશે. ds બતાવે તમારે s નું સંકલન કરવાનું. ds શું છે? નાના ભાગનું ક્ષેત્રફળ. આવા બધા ભાગના ક્ષેત્રફળને સંકલિત કરો એટલે ભેગા કરો તો આખી ગોળાની સપાટીનું ક્ષેત્રફળ મળે. તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ શું આવે? 4πr². એટલે આ જે સંકલન ds છે એની જગ્યા પર આવશે 4πr². r² કેન્સલ. k બરાબર આપણે મૂકી દઈએ 1/4πε0. તો 4π પણ કેન્સલ. જવાબ શું આવ્યો? q/ε0. એટલે આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થયું? q/ε0. આ શું દર્શાવે છે? તો
અહીં આગળ આપણે એક બંધ પૃષ્ઠ લીધું જે દરેક જગ્યાએથી બંધ છે, તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ, બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું આવ્યું? તો આ શું બતાવે? ક્યુ શું છે? તો આ બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો વિદ્યુતભાર, એટલે ક્યુ શું લખશું? પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર ડિવાઇડ બાય શૂન્ય અવકાશની પરમિટિવિટી અથવા તો માધ્યમની પરમિટિવિટી. અથવા અહીં માધ્યમ શૂન્ય અવકાશ લીધું છે એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી લખી શકીએ. તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શું આવશે? તો તે બંધ પૃષ્ઠમાં ઘેરાતો કુલ વિદ્યુતભાર ભાગ્યા આપેલ માધ્યમની પરમિટિવિટી. આ થયો ગૌસનો નિયમ. તો ગૌસના નિયમથી આપણે ફ્લક્સ શોધી શકીએ, પણ કોની સાથે સંકળાયેલું? તો એવું પૃષ્ઠ છે દરેક જગ્યાએથી કેવું હોય? બંધ હોય. તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? એમાં ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા આપેલ માધ્યમની પરમિટિવિટી. આ છે ગૌસનો નિયમ. આ શું છે? ગૌસનો નિયમ. તો આ નિયમ કોના માટે લાગુ પડશે? તો બંધ પૃષ્ઠ માટે. કોના માટે લાગુ પડશે? બંધ પૃષ્ઠ માટે. બરાબર. તો આ થયો ગૌસનો નિયમ. ગૌસનો નિયમ હંમેશા બંધ પૃષ્ઠ માટે લાગુ પડે. હવે ધારો કે આવું કોઈ એક પૃષ્ઠ છે જ્યાં વિદ્યુતભારો આ રીતે આવેલા છે. તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું લખશું? એમાં ઘેરાતો વિદ્યુતભાર. તો એની અંદર કેટલો વિદ્યુતભાર છે એ જોવાનું. તો કેટલો વિદ્યુતભાર છે? કુલ Q1 વત્તા Q3 અને માઇનસ Q2 ભાગ્યા માધ્યમ શૂન્ય અવકાશ હોય તો શૂન્ય અવકાશની પરમિટિવિટી. આની બહાર આવેલા વિદ્યુતભારોને અહીં કન્સિડર કરવાના નથી. તો આ રીતે ગૌસનો નિયમ વાપરીને એક જ સ્ટેપમાં આપણે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધી શકીએ. હવે એના માટે અમુક અગત્યના મુદ્દા યાદ રાખવાના છે. કે પહેલો મુદ્દો ગૌસના નિયમ માટે કે ગૌસનો નિયમ બંધ પૃષ્ઠ માટે જ લાગુ પડે તથા તે પૃષ્ઠના આકાર કે પરિમાણ પર આધારિત નથી. ગમે તે આકારનું પરિમાણ હોય, ગમે તે આકારનું પૃષ્ઠ હોય, એના માટે ગૌસનો નિયમ તમે વાપરી શકો ને જવાબ સરખો જ આવે. એટલે તમે ગોળાકાર જ લેવું જોઈએ એવું જરૂરી નથી. ગમે એવું પૃષ્ઠ લેવું પણ બંધ હોવું જોઈએ. બીજું એના પરિમાણ પર આધાર નથી. એટલે તમે ધારો કે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર માટે પૃષ્ઠ આટલું નાનું લીધું હોય કે આટલું મોટું લીધું હોય, બંને સાથે સંકળાયેલ ફ્લક્સ સરખું જ આવશે. કેટલું આવશે? એમાં ઘેરાતો વિદ્યુતભાર Q ભાગ્યા એપ્સિલોન 0 એટલે બંને માટે જવાબ સમાન થશે. એટલે એના આકાર પર તે આધારિત નથી અને તેના પરિમાણ પર એટલે કે તેના કદ પર પણ તે આધારિત નથી. બરાબર. સંકળાયેલ ફ્લક્સ તેના ઉપર આધારિત નથી. બીજો મુદ્દો જોઈએ. તો ફ્લક્સ શોધવા માટે આપણે આ સૂત્ર વાપરી શકીએ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. તો આની અંદર સિગ્મા ક્યુમાં પૃષ્ઠમાં ઘેરાતા વિદ્યુત ભારોને જ ધ્યાનમાં લેવા. પૃષ્ઠની બહારના વિદ્યુત ભારોને ધ્યાનમાં લેવાના નથી. પરંતુ ફ્લક્સ શોધવા માટે જો આ સૂત્ર વાપરીએ સંકલન E ડોટ ds, આ જ કેસ માટે જો સંકલન E ડોટ ds સૂત્ર વાપર્યું હોત તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ પૃષ્ઠની અંદર કે પૃષ્ઠની બહાર બધા જ વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર લેવું. એટલે વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠની અંદર કે બહાર બધે આવેલા વિદ્યુત ભારોને કારણે
મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે તે ફક્ત અંદરના વિદ્યુતભારોને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર નથી લેવાનું જો આપણે આ સૂત્ર વાપરતા હોઈએ તો. જ્યારે આ સૂત્રની અંદર એ અંદર ઘેરાતો વિદ્યુતભાર જ ધ્યાનમાં લેવાનો છે. આ મુદ્દો ખાસ. ત્રીજો મુદ્દો સમજીએ કે ગૌસનો નિયમ જે પૃષ્ઠને લાગુ પડે તે પૃષ્ઠને ગૌસિયન પૃષ્ઠ કહે છે. કેવું પૃષ્ઠ કહે છે? ગૌસિયન પૃષ્ઠ કહે છે. ચોથો મુદ્દો જોઈએ તો જે તંત્રમાં સમમિતિ લાગુ પડે તે તંત્રનું વિદ્યુત ક્ષેત્ર ગૌસના નિયમથી સરળતાથી શોધી શકાય. એટલે ગૌસનો નિયમ તમે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પણ વાપરી શકો. કેવી રીતે વાપરવું એ પણ આપણે ચેપ્ટરના આગળના પોર્શનમાં જોઈશું. બરાબર? ચાલો, તો આ થયો આપણો ગૌસનો નિયમ. તો ગૌસનો નિયમ કોના માટે લાગુ પડશે? બંધ પૃષ્ઠ માટે. પૃષ્ઠ હંમેશા બંધ હોવું જોઈએ. જે પૃષ્ઠને લાગુ પડે એ પૃષ્ઠને કયું કહેવાય? ગૌસિયન પૃષ્ઠ. સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? પૃષ્ઠમાં ઘેરાતો કુલ વિદ્યુતભાર ભાગ્યા આપેલ માધ્યમની પરમિટિવિટી. એટલે શૂન્યાવકાશ હોય તો શૂન્યાવકાશની પરમિટિવિટી. આટલું સરળતાથી આપણે વિદ્યુત ફ્લક્સ શોધી શકીએ. તો હવે એને રિલેટેડ દાખલો સોલ્વ કરીએ. તો ખૂબ જ અગત્યનો દાખલો ઉદાહરણ નંબર 1.11. એમાં એક આકૃતિ ધ્યાનમાં લેવાની છે. તો એ આકૃતિ કંઈક આ પ્રકારે છે. ધ્યાનથી સમજતા રહીએ. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપેલા છે. વિદ્યુત ક્ષેત્રના ઘટકો કેવી રીતે આપેલા છે? તો Ex ઘટક x દિશામાંનો ઘટક છે આલ્ફા ઇન્ટુ x પાવર હાફ, y ઘટક 0 છે અને z ઘટક 0 છે. એ શું દર્શાવે કે વિદ્યુત ક્ષેત્ર એ x દિશામાં આવેલું છે. અને આલ્ફાની કિંમત કેટલી લેવા કીધી છે? તો 800 ન્યૂટન પ્રતિ કુલમ મીટર પાવર હાફ. પહેલું વસ્તુ શોધવાનું છે ઘનમાંથી ફ્લક્સ અને બીજું ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો. અને a બરાબર 0.1 મીટર લો. a બરાબર 0.1 મીટર. અને એ શું આપ્યું છે? તો અહીંથી અહીંનું અંતર એ લખ્યું છે, અહીંથી અહીંનું અંતર પણ, એટલે કે આ સમઘનની બાજુની લંબાઈ એ લખી છે. બરાબર? આ રીતનું આપ્યું છે. અને એ બરાબર કેટલા છે? 0.1 મીટર. પહેલું શોધવાનું છે ઘનમાંથી પસાર થતું ફ્લક્સ. હવે આ જ દાખલો બે પ્રકારે પૂછાશે. એકનો જવાબ ડાયરેક્ટ ઇઝીલી આવશે અને બીજાનો જવાબ અહીં જે આપ્યો છે એ થોડો ડિફિકલ્ટ હશે. તો પહેલા તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે એ સમજો. નિયમિત છે કે અનિયમિત? તો અહીં આપ્યું છે વિદ્યુત ક્ષેત્રના ઘટકો, જેમાં y અને z ઘટક 0 છે. એટલે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. x દિશામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો આલ્ફા ઇન્ટુ x પાવર હાફ. એટલે કે x બદલાશે, x યામ બદલાશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર બદલાશે. વિદ્યુત ક્ષેત્ર બદલાય છે એટલે કેવું છે? અનિયમિત છે. તો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે એટલા માટે ગણતરી થોડી ડિફિકલ્ટ છે. જો આ જ સવાલની અંદર આવું નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોત અને આવું સમઘન આપ્યું હોત તો જવાબ શું આવ્યો હોત એ સમજી લો. તો આની અંદર શું થયું હોત? આ સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું. ફ્લક્સ એટલે શું? તેમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. હવે અહીંયા આગળ આ જે સમતલ છે એમાંથી ક્ષેત્ર રેખાઓ અંદર આવશે. ધારો કે અમુક ક્ષેત્ર રેખાઓ અંદર આવી તો એટલી જ ક્ષેત્ર રેખાઓ આ સમતલમાંથી બહાર જશે. તો આ સમઘનની અંદર આવતી અને બહાર જતી ક્ષેત્ર રેખાઓ કેવી છે? સમાન છે. એટલે કે અંદર આવતું ફ્લક્સ અને બહાર જતું ફ્લક્સ કેવું છે? સમાન છે. તો કુલ ફ્લક્સ શોધીએ તો કોઈ અંદર આવતા ફ્લક્સને આપણે મોટે ભાગે કેવું લઈએ છીએ? ઋણ લઈએ છીએ. એટલે અંદર આવતું ફ્લક્સ ઋણ અને બહાર આવતું ફ્લક્સ ધન. તો આ કુલ ફ્લક્સ કેટલું થશે? શૂન્ય, કારણ કે આ બંને સમાન છે. તો જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોત તો જવાબ શૂન્ય આવ્યો હોત.
પરંતુ આ દાખલાની અંદર એવું નથી. એટલે ધ્યાન રાખજો, આ જ દાખલો જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે પૂછ્યો હોય તો જવાબ શું આવતે? શૂન્ય. કેમ? સમતલની અંદર જતો ફ્લક્સ અને બહાર આવતો ફ્લક્સ કેટલું છે? સરખું જ છે, એટલા માટે. સમજાશે? પરંતુ અહીં વિદ્યુત ક્ષેત્ર અનિયમિત છે તો એની ગણતરી કેવી રીતે કરશો? ધ્યાનથી સમજજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલો પરીક્ષા માટે. તો અહીં આગળ કેટલા સમતલ છે? તો 1 2 3 4 5 અને 6 સમતલ છે સમઘનની અંદર. તો દરેક સાથે સંકળાયેલ ફ્લક્સ શોધીએ. તો ઉપરના સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવું હોય તો એનું જે ક્ષેત્રફળ છે કઈ દિશામાં આવશે? ઉપર તરફની દિશામાં. અને વિદ્યુત ક્ષેત્ર અહીં આ x દિશામાં છે. બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. ચલો, નીચેનું સમતલ માટે વિદ્યુત ક્ષેત્ર એનું ક્ષેત્રફળ સદિશ નીચેની દિશામાં. કોઈ પણ સમતલ માટે ક્ષેત્રફળ સદિશ તેને લંબ અને તેનાથી બહાર જતી દિશામાં દોરવાનું, બરાબર. અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. તો અહીંયા પણ બે વચ્ચેનો ખૂણો 90, એટલે એના માટે ફ્લક્સ કેટલું થશે એ પણ આપણે ગણી શકીએ, બરાબર. તો આ અલગ અલગ સમતલ માટે ફ્લક્સ ગણીએ તો અહીં તમે જોશો, બીજું આ ફ્રન્ટમાં રહેલું સમતલ જુઓ, એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને ક્ષેત્રફળ સદિશ આ દિશામાં. તો અહીં પણ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને ક્ષેત્રફળ સદિશ આ લંબ દિશામાં, એટલે આ પેનની દિશામાં. આ ફ્રન્ટમાં રહેલા સમતલ માટે, આ સમતલ માટે. તો એના માટે પણ E અને S વચ્ચેનો ખૂણો 90. પાછળ રહેલું સમતલ, આ જે સમતલ છે, આ પાછળ રહેલું સમતલ, એના માટે ક્ષેત્રફળ સદિશ આમ અંદર જતી દિશામાં, ક્ષેત્રફળ સદિશ અંદર જતી દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર સદિશ જમણી બાજુ, એટલે એના માટે પણ E અને S વચ્ચેનો ખૂણો 90. તો આ ઉપર નીચે આગળ અને પાછળ રહેલ સમતલ માટે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો, અથવા તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને લંબ આવેલ છે. તેથી તેમની સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થશે. કારણ શું? તો કે ફ્લક્સનું સૂત્ર શું છે? E ડોટ S અથવા ES cos θ ને cos 90 મૂકશું તો cos 90 શું થાય? 0. એટલે એની સાથે સંકળાયેલ ફ્લક્સ શું આવે? 0. એટલે જે સમતલ માટે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ આવેલા હોય તેની સાથે સંકળાયેલ ફ્લક્સ હંમેશા શૂન્ય થાય. તો ઉપર નીચે અને આગળ પાછળ રહેલા સમઘનના સમતલ માટે સંકળાયેલ ફ્લક્સ શું આવ્યું? શૂન્ય. તો હવે બે જ સમતલ રહી ગયા. એક સમતલ આ છે ડાબી તરફનું, બીજું સમતલ આ છે જમણી તરફનું. આ બંને સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાના છે. ધ્યાન આપજો. અહીં મેં તમને એવું કીધું કે વિદ્યુત ક્ષેત્ર અનિયમિત છે, પરંતુ તમે જુઓ આ જે સમતલ છે ડાબી બાજુની આ રીતનું છે, એને દોર્યું ભલે આમ છે પણ ખરેખર સમઘન આમ આવેલું છે. તો આ જે સમતલની બાજુ છે, આ ડાબી બાજુ, એ અહીંથી કેટલા અંતરે આવેલી છે? તો આ A જેટલા અંતરે આવેલી છે. કેટલા અંતરે આવેલી છે? A અંતરે. તો A અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું લખાય? આલ્ફા ઇન્ટુ A નો 1/2 ઘાત. એટલે આ આખા સમતલ આગળ એક્સયામ A છે. એક્સયામ સમાન છે તો દરેક સમતલના દરેક ભાગ આગળ વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે? સમાન. એટલે આ સમતલના દરેક ભાગ આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન હોવાથી આ સમતલ આગળ ગણતરી કરવા માટે વિદ્યુત ક્ષેત્ર સમાન એટલે કે કેવું છે? નિયમિત છે. એટલે નિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર વાપરીશું. તે કયું છે? E ડોટ S. જો અનિયમિત હોત તો સંકલન E ડોટ ds વાપર્યું હોત. સમજાયું? અહીં વિદ્યુત ક્ષેત્ર ભલે અનિયમિત છે, પરંતુ આ સમતલ માટે ગણતરી કરીએ ત્યારે એક્સયામ આખા સમતલ માટે A છે અને તેથી દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન છે. એટલે આ પૂરા સમતલ માટે વિદ્યુત ક્ષેત્ર નિયમિત છે, એટલે કે આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વાપરશું. તો ડાબી તરફના સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ, ધ્યાન આપજો, અહીં ખૂબ જ જરૂરી છે. કેટલું થશે?
તો phi l વડે દર્શાવીએ ને તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે સૂત્ર શું આવશે E ડોટ s, એટલે આપણે es cos θ લખી શકીએ. વિદ્યુત ક્ષેત્ર અહીં કેટલું હશે તો અહીં આ સમતલ માટે x યામ કેટલો છે, આ બિંદુનો x યામ a છે, તો વિદ્યુત ક્ષેત્ર કેટલું લખીશું આલ્ફા ઇન્ટુ a પાવર હાફ. ક્ષેત્રફળ કેટલું લખીશું તો આ સમતલ કેવું દેખાય છે તમને, ચોરસ. સમઘનની બાજુ કેવી આવશે, ચોરસ. ચોરસની લંબાઈ કેટલી આપી છે આપણે સમઘનમાં a, તો ચોરસની લંબાઈ જો a હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય a સ્ક્વેર. અને બે વચ્ચેનો ખૂણો લખીએ તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને એનું ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થશે, એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. લેફ્ટ સાઈડનું ક્ષેત્રફળ સદિશ અને લેફ્ટ સાઈડ આગળ વિદ્યુત ક્ષેત્ર, એટલે EL SL લખીએ. તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાંથી બે વચ્ચેનો ખૂણો 180 એટલે cos પાઈ લખીશું. cos પાઈ -1 થશે એટલે માઇનસ આલ્ફા ઇન્ટુ a પાવર 2 ઘાત અને 1/3 ઘાત, એટલે 2 વત્તા 1/3, 2 દુ 4 ને 1 5, 5/3 ઘાત થશે. આટલું ફ્લક્સ આવ્યું ડાબી બાજુના સમતલ સાથે સંકળાયેલું ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. સમીકરણ નંબર 1. જમણી તરફના સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે તો E ડોટ s, આ સૂત્ર વાપરીએ એટલે ES cos θ. ચલો, જમણી બાજુનું સમતલ આ છે તો એ જમણી તરફના સમતલ માટે x યામ કેટલો થશે, એ સમતલ અહીંયા આવેલું છે, દોર્યું ભલે આમ છે, આમ સમજો, આમ આવેલા છે સમતલો. તો ક્યાં આવેલું છે, અહીંથી અહીં a અને અહીંથી અહીં પણ a થશે, એટલે આ x યામ થશે 2a અને અહીંયા x યામ હતો a, એટલે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે આલ્ફા ઇન્ટુ x યામ કેટલો 2a નો ઘાત 1/3. એનું ક્ષેત્રફળ એ પણ ચોરસ છે, એની બાજુની લંબાઈ a છે એટલે a સ્ક્વેર. બે વચ્ચેનો ખૂણો, વિદ્યુત ક્ષેત્ર અહીં આ તરફ છે અને ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં થશે, તો બંને એક જ દિશામાં હોવાથી ક્ષેત્રફળ સદિશ કેવી રીતે લઈએ છીએ તો કોઈ પણ સમતલને લંબ લેવાનું ને તેનાથી બહાર જતી દિશામાં, એટલે જ્યારે તમે અહીંયા આગળ લેતા હો તો આ દિશામાં, અહીંયા લો તો આ દિશામાં, આ તરફ લો તો આ દિશામાં અને આ તરફ લો તો આ દિશામાં, આ રીતે લેવાનું હોય છે ક્ષેત્રફળ સદિશ. બરાબર, તો બંને વચ્ચેનો ખૂણો 0 એટલે અહીંયા આવશે cos 0. તો 2 નો 1/3 ઘાત એટલે √2 થશે આલ્ફા, a નો 1/3 ઘાત વત્તા 2 ઘાત એટલે કેટલા ઘાત થશે 5/3 ઘાત, અને cos 0 1 થશે. આ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ સમીકરણ નંબર 2. તો આ સમઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ શોધીએ. સમઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ શોધીએ. તો એ કેટલું થશે, ડાબી બાજુના સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ વત્તા જમણી બાજુના સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ. ડાબી બાજુના સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ માઇનસ આલ્ફા a પાવર 5/3 અને ઇન પ્લસ √2 આલ્ફા a પાવર 5/3. ચલો, આલ્ફા ઇન્ટુ a પાવર 5/3 કોમન કાઢીએ તો અહીંયા -1 પ્લસ √2 થઈ જશે. હવે કિંમત મૂકીએ આલ્ફાની અને a ની, કિંમત મૂકીએ આલ્ફાની અને a ની. તો આલ્ફાની કિંમત 800, a ની કિંમત 0.1, એનો 5/3 ઘાત એટલે પહેલા 5 ઘાત કરશો અને પછી તેનો 1/3 ઘાત કરશો, આને 5/2 ઘાત જ કહેવાય. અને √2 એટલે 1.41, તો 1.41 - 1 કરશો એટલે 800 ગુણ્યા 0.41 ઇન્ટુ કેવી રીતે કરશું, કેલ્ક્યુલેટરમાં કેવી રીતે કરશું, 0.1 નો 5 ઘાત, 0.1 ઇન્ટુ 0.1 ઇન્ટુ 0.1 ઇન્ટુ 0.1 ઇન્ટુ 0.1, 5 ઘાત થઈ ગયા. એનો કેટલો વર્ગમૂળ કાઢવાનો છે, એનો વર્ગમૂળ 0.00316, તેનો ગુણાકાર કરીએ ઇન્ટુ 0.41 ઇન્ટુ 800, તો જવાબ થશે 1.037 એટલે 1.04 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આટલું ફ્લક્સ સંકળાશે આપેલ સમઘન સાથે. હવે બીજું શું પૂછ્યું છે, ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો. એટલે સમઘનની અંદર કેટલો વિદ્યુતભાર છે એની પણ ગણતરી કરવાની છે.
તો કેવી રીતે કરશું? તો આ જે સમઘન છે એ કેવો છે? બંધ પૃષ્ઠ છે. આ સમઘન બંધ કહેવાય દરેક બાજુથી. તો આપણે ગૌસનો નિયમ વાપરી શકીએ. તો ગૌસના નિયમ ઉપરથી ફ્લક્સ બરાબર શું થશે? એની અંદર ગયા તો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલન 0. તો Q બરાબર શું થશે? phi into એપ્સિલન 0. આની સાથે સંકળાયેલ ફ્લક્સ આપણને ખબર છે 1.04 અને એપ્સિલન 0 8.854 into 10 પાવર -12. તો 1.04 into 8.854 કરીએ તો જવાબ આવશે 9.2 into 10 પાવર -12 કુલમ. આટલો વિદ્યુતભાર સંકળાશે કોની સાથે? આટલો વિદ્યુતભાર અંદર હશે કોની અંદર? સમઘનની અંદર. તો આ રીતે આ પ્રશ્નો ઉકેલાશે. ખૂબ જ અગત્યનો એક્ઝામ માટે પ્રશ્ન, એટલે ધ્યાનપૂર્વક આની ગણતરી તમારે કરવાની રહેશે. બરાબર, આની અંદર ઘણું બધું વસ્તુ સમજાયું છે. તો આના જેવો બીજો દાખલો સેમ ટુ સેમ એ પણ સોલ્વ કરીએ. હવે સમઘન સાથે સંકળાયેલ બીજો એક દાખલો છે સ્વાધ્યાયનો 1.19. સ્વાધ્યાયનો દાખલો નંબર 1.19. એ દાખલાની અંદર શું કીધું છે? તો 9 સેન્ટીમીટરની ધારવાળા, એટલે કે બાજુની લંબાઈ કેટલી છે? 9 સેન્ટીમીટર. એક ઘનાકાર એટલે સમઘન છે. ગૌસિયન સપાટીના કેન્દ્ર પર એના કેન્દ્ર ઉપર કેટલો વિદ્યુતભાર છે? 2 માઇક્રોકુલમ. તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ. સમઘન એટલે બંધ પૃષ્ઠ, એટલે ગૌસના નિયમ પરથી ફ્લક્સ કેટલું થશે? Q ભાગ્યા એપ્સિલન 0. તો Q 2 ગુણ્યા 10⁻6 માઇક્રો એટલે, અને 8.854 into 10 પાવર -12. તો 2 divided by 8.854 કેટલા થશે? 0.225. 0.225 into 10 પાવર 12 - 6 થશે. તો 2.25 into 10 પાવર 5 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આટલું ફ્લક્સ સંકળાશે. તો જો સીધો વિદ્યુતભાર અંદર ઘેરાતો આપ્યો હોય તો ડાયરેક્ટ જ આપણે ગૌસનો નિયમ વાપરી શકીએ. નહીં તો અત્યારે જે દાખલો કર્યો એ રીતે વિદ્યુત ક્ષેત્ર જો આપ્યું હોય તો આપણે E.ds અથવા તો સંકલન E.s અથવા સંકલન E.ds આ બે સૂત્રમાંથી કોઈ એક સૂત્રની પસંદગી કરીને કરી શકીએ. પણ ક્યારે કયું સૂત્ર વાપરવાનું એ તમને સમજાવ્યું છે, ધ્યાનમાં હોવું જોઈએ. વિદ્યુત ક્ષેત્ર નિયમિત છે કે અનિયમિત એના ઉપરથી નક્કી થશે. અને ઘણી વખત વિદ્યુત ક્ષેત્ર અનિયમિત દેખાતું હોય પણ જે પૃષ્ઠ માટે ગણતરી કરતા હોય ત્યાં તે નિયમિત પણ હોઈ શકે, જે આગલા દાખલામાં ખૂબ જ સરસ રીતે સમજાય એના માટે દાખલો આપ્યો હતો. તો આજે આપણે આટલું ગણીએ અને નેક્સ્ટ ટાઈમ આવતીકાલે આપણે બીજા આગળના એના દાખલાઓ ગણીશું અને ચેપ્ટરના આગળના ટોપિકો કરીશું. તો બાય બાય. આજના માટે આટલું તમારે કરવાનું રહેશે. ગુડ બાય.